નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધી સાથે હું રોનક મોઢવાડિયા। સમાચારની શરૂઆત કરીએ। જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં ચાલી રહેલા ભૂગર્ભ ગટર પ્રોજેક્ટના કામમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો। પુરાવા સાથે આક્ષેપ કરતા ખળભળાટ મચી ગયો છે। ભાજપના આગેવાન અને સામાજિક કાર્યકર્તાએ જ આ આક્ષેપ કર્યા છે, જેમાં આરટીઆઈ દ્વારા વિગતો સુધી મંગાવવામાં આવી હતી, જેમાં કરોડોના પ્રોજેક્ટ સુરતમાં આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા મેંગો મિલ્ક શેક અને આઈસ ડીશના વેચાણ કરતા સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે। ભેળસેળની શંકાને પગલે ટીમે 36 જેટલા સેમ્પલ લીધા। મેંગો મિલ્ક શેકમાં કલર અને કેમિકલથી ભરપૂર માત્રા છે તે જોવા મળી હતી। સેકરીન તેમજ આઈસ ડીશમાં કલર અને મલાઈ સહિતના જે પદાર્થો છે તે મળી આવ્યા હતા, જેને લઈ લોકોના આરોગ્ય સાથે છેડા થતા હોવાની આ ઘટના છે, જેને લઈ હાલ જે કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે। તમામ સેમ્પલ પાલિકાની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે। રિપોર્ટ આવ્યા બાદ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગળની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવશે। મહાનગરપાલિકા આરોગ્ય ટીમ દ્વારા જે મિલ્ક શેક અને આઈસ ગોલાવાલાને ત્યાં રેડ કરીને સેમ્પલ લેવામાં આવશે। ખાસ કરીને એમની જોડે વાત કરશું। શું કેવું બ્રહ્મટ સાહેબ, જે હિસાબે રેડ કરીને સેમ્પલ લેવામાં આવ્યું છે, શું આવ્યું સેમ્પલમાં? હું બી.આર. બ્રહ્મટ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। મહેરબાન કમિશનર સાહેબ, મહેરબાન ડેપ્યુટી કમિશનર સાહેબ, હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી સાહેબની સીધી સૂચનાના માર્ગદર્શન હેઠળ હાલમાં ઉનાળાની સિઝન ચાલી રહી હોય, લોકો દ્વારા મેંગો મિલ્ક શેક, આઈસ ડીશ વગેરે વસ્તુઓનો વપરાશ મોટા પ્રમાણમાં થતો હોય છે, જેથી સુરત મહાનગરપાલિકાના જુદા જુદા ઝોન વિસ્તારમાં મેંગો મિલ્ક શેક, આઈસ ડીશ વગેરેનું ઉત્પાદન અને વેચાણ કરતી અલગ અલગ સંસ્થાઓની ટીમો બનાવી અને તેમાંથી નમૂનાઓ લઈને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવેલ છે। મેંગો મિલ્ક શેકના 21 નમૂના લેવામાં આવેલ છે અને આઈસ ડીશના 15 નમૂના લઈ અને પૃથ્થકરણ સારું લેબોરેટરીમાં મોકલી આપવામાં આવેલ છે। આ લેબોરેટરીમાં મૂકવા પછી જે કંઈક ક્યારે એનો રિપોર્ટ આવશે ને એના પછી શું કાર્યવાહી થશે? એમના રિઝલ્ટ તાત્કાલિક આવી જશે અને રિઝલ્ટ આવ્યા પછી રિઝલ્ટના આધારે તેમની સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટના જોગવાઈઓ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે। વિભિન્ન વિસ્તારમાં એવું પણ બને છે જ્યાં લારી ગલ્લાવાળા છે એ લોકો મેંગો શેક ને જે પેલો આઈસ ડીશ છે, જે ગોલા છે, જેમાં છોકરાઓ વધારે આ ગરમીના મોસમ, એવી રીતે એને કેવી રીતે સેમ્પલ લેવાશે? એ લોકોને ત્યાંથી પણ સેમ્પલ વારંવાર લેવામાં આવે જ છે। બિલકુલ આરોગ્ય અધિકારી બી.આર. બ્રહ્મભટ્ટે જેમને કીધું કે 15 જેટલી છે જે આઈસ ડીશ ને 21 જેટલા છે જે મેંગો શેક ને ત્યાંથી સેમ્પલ લેવામાં આવ્યું છે, સેમ્પલ મોકલી દેવામાં આવ્યું છે। સેમ્પલને આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે। કેમેરા પર્સન શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત। સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર જૂનાગઢ ખાતેથી મળી રહ્યા છે કે જ્યાં એસટીના ડ્રાઈવરને બેફામ માર મરાયા હોવાની ઘટના છે તે સામે આવી છે। એસટી ડ્રાઈવરને બેફામ રીતે માર છે તે મારવામાં આવ્યો છે। જૂનાગઢના વડાલ નજીકની આ સમગ્ર ઘટના છે કે જ્યાં ડ્રાઈવરને માર મરાયો છે। બસને આંતરી ડ્રાઈવરને ઘેરવામાં આવ્યો હતો ને જે બાદ માર મારવાની આ ઘટના સામે આવી છે। તો ડ્રાઈવરને 4 અજાણ્યા શખ્સોએ માર મારતા ભારે ખળભળાટ મચી ગયો છે અને આ સમગ્ર મામલે પોલીસ કાર્યવાહીની માંગ થઈ રહી છે। સર્વિસ રોડ પર બસ કેમ ચલાવે છે તેમ કહી અને ઝઘડો કર્યો હતો ને ઝઘડા બાદ ડ્રાઈવરને ઢોર માર માર્યો હતો। આ સમગ્ર ઘટનામાં પાઇપ તેમજ ડીકા પાટુથી માર મારવામાં આવતા ડ્રાઈવરને ઈજાઓ થતા હોસ્પિટલ ખસેડાયો છે। મારા નિયત સમયે ગાંધીનગરથી સાંજે 6 વાગે ઉપડી અને 2:10 હું વડાલના સર્વિસ રોડ ઉપર આવેલો, જે મારા કાયદેસરના રૂટ મુજબના સર્વિસ રોડ ઉપર ચાલાવીને જતો હતો। એ દરમિયાન સામેથી એક કાળા કલરનું 4 વ્હીલ આવેલું અને એ લોકોએ મારી બસની સામે રોકી અને મને નીચે ઉતાર્યો અને એવું કીધું કે ભાઈ આ કોઈ તારા બાપુજીનો રોડ છે અને આવું કહી અને મને નીચે ઉતારી અને ઢીકાપાટુનો માર મારે અને મારા ગળામાંથી સોનાનો ચેન હતો એ છીનવી લીધો અને એક જણે પાઇપેથી હુમલો કર્યો, એક જણો ઢીકાપાટુએથી હુમલો કર્યો। આગળ સમાચાર રાજકોટ ખાતેથી મળી રહ્યા છે કે જ્યાં વેકેશન દરમિયાન શાળા ચાલુ રાખવાનો મામલો સામે આવ્યો છે। વેકેશન દરમિયાન પણ ફ્રીની ઉઘરાણી થતા હોવાનો મામલો સામે આવ્યો। તો હાલમાં શાળાઓ શરૂ રાખવા મામલે હોબાળો થયો છે। ખાનગી શાળા સંચાલક મંડળ દ્વારા વેકેશનની જાહેરાત કરાઈ।
શનિવારથી ફરજિયાત વેકેશનની જાહેરાત છે તે હવે કરવામાં આવી છે. તો તમામ શાળાઓમાં આ જાહેરાત રાજકોટની તમામ શાળાઓમાં આ શનિવારથી સદંતરે શાળાઓ બંધ રાખવા માટેનો પરિપત્ર કર્યો છે, જેમાં શાળા સંચાલક મંડળના પ્રમુખ, અધ્યક્ષ, મહામંત્રીનો લેટર પેડનો એમાં હસ્તક્ષેપ છે. એટલે રાજકોટના તમામ શિક્ષણ માફિયાઓને હું ફરીથી અપીલ કરું છું કે જો ખાનગી શાળા સંચાલક મંડળે તો આ પ્રકારની જાહેરાત કરી છે, તેમ છતાંય અનેક સ્કૂલો આ બાબતે દર વર્ષે સ્કૂલો ચાલુ રાખે છે. જો ચાલુ કરવા રાખવામાં આવશે અને વિદ્યાર્થીઓની અમને ફરિયાદ મળશે તો અમે સદંતરે ત્યાં હલ્લાબોલો કરવાના છે અને શૈક્ષણિક કાર્ય બંધ કરાવવાના છે. આગળ સમાચારમાં વાત કરીએ તો ગુજરાતમાં રસીકરણને ભવ્ય સફળતા મળી છે. તો મહત્વના સમાચાર મળી રહ્યા છે કે જેમાં HPV રસીકરણ અભિયાનને મોટી સફળતા મળી છે. ગુજરાતમાં HPV રસીકરણ ચાલી રહ્યું છે. 5 લાખથી વધુ દીકરીઓને HPV રસીનો ડોઝ આપવામાં આવ્યો છે. સર્વાઇકલ કેન્સર સામે સુરક્ષા માટે સરકાર દ્વારા વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેમાં સફળતા મળી છે. ગુજરાતે 90% લક્ષ્યાંક પૂર્ણ કર્યાનો આરોગ્ય મંત્રી દ્વારા દાવો કરવામાં આવ્યો છે. તો હાલમાં આરોગ્ય કેન્દ્રો પર 14 વર્ષની દીકરીઓ માટે પણ આ રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે અને તમામ જે દીકરીઓને રસી આપવામાં આવી રહી છે. રસીને લઈ ગંભીર આડઅસરનો એક પણ કેસ હજુ સુધી નોંધાયો નથી. સોશિયલ મીડિયા પરની અફવાઓથી દૂર રહેવાની મંત્રી દ્વારા અપીલ કરાઈ છે. આરોગ્ય વિભાગ દ્વારા પૂરા ગુજરાતમાં CHC PHC સેન્ટર તમામ સંલગ્ન કોલેજની સાથે સંકળાયેલી હોસ્પિટલો, સિવિલ હોસ્પિટલો બધી જ જગ્યા પર આ વેક્સિન આપવામાં આવી. ગુજરાતની 5,62,000 કુલ દીકરીઓ 14 થી 15 વર્ષની છે. એમાં 5 લાખ જેટલી દીકરીઓને આ વિનામૂલ્ય રસી અપાઈ ચૂકી છે. આગળ સમાચાર ગાંધીનગર ખાતેથી મળી રહ્યા છે કે જ્યાં કોંગ્રેસના પ્રતિનિધિ મંડળ દ્વારા ચૂંટણી પંચમાં રજૂઆત કરવામાં આવી છે. તો કોંગ્રેસના પ્રતિનિધિ મંડળ દ્વારા ચૂંટણી પંચમાં રજૂઆત કરવામાં આવી છે. ગાંધીનગર ખાતે કોંગ્રેસ પહોંચી ગઈ છે. રોટેશન પ્રમાણે જ હોદ્દેદારોની નિયુક્તિઓ થાય તે માટેની રજૂઆત કરવામાં આવી છે. આણંદ જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદ ST અનામત છે, તો એ જ પ્રકારે પદ આપવાની માંગ થઈ છે. આણંદ જિલ્લા પંચાયતમાં એક સીટ ST અનામત છે. આ સાથે રોટેશન મુજબની જે સીટો આપવા માટે માંગ કરવામાં આવી છે. કોંગ્રેસ પક્ષ આ ST અનામત સીટ પર જીત હાંસલ કરી છે અને જેને લઈ પ્રતિનિધિ મંડળ છે તે ગાંધીનગર પહોંચ્યું હતું. ચૂંટણી પંચમાં રજૂઆત કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે જે રોટેશન છે તે પ્રમાણે જ હોદ્દેદારોની નિયુક્તિ કરવામાં આવે, જેથી યોગ્ય ન્યાય મળે. જિલ્લા પંચાયતમાં વિપક્ષનું સ્થાન અને એની કોઈ સ્પેશિયલ વ્યવસ્થાઓ તો હોતી નથી. કોર્પોરેશનમાં વ્યવસ્થાઓની પ્રણાલિકા ચોક્કસપણે છે, પણ હવે રૂલિંગ પાર્ટી પોતાના અનુકૂળ રહીને જ્યારે પણ, જેમ ગુજરાતની વિધાનસભામાં અમે 17 ચૂંટાયા હોવા છતાં માનો કે 10%ના ધારાધોરણ પ્રમાણે વિપક્ષનો દરજ્જો આપ્યો નહોતો. મને યાદ છે કે ભૂતકાળમાં કોંગ્રેસની જ્યારે સરકાર હતી, માધવસિંહ સોલંકી મુખ્યમંત્રી હતા અને તે વખતે ફક્ત 13 ધારાસભ્યો ચૂંટાયા હોવા છતાં વિપક્ષનો દરજ્જો એમણે વિપક્ષના નેતાને આપ્યો હતો. લોકશાહીની ઉચ્ચ પ્રણાલિકા કોંગ્રેસ દ્વારા જવાહરલાલ નહેરુના સમયથી જે પ્રસ્થાપિત છે એ બધી જ પ્રણાલિકાઓનો ભંગ કરી અને આખુદ રીતે લોકશાહી ખતમ કરવાનું, બંધારણને નીચું દેખાડવાનું કામ આ રૂલિંગ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. આગળ સમાચાર ગીર સોમનાથ ખાતેથી મળી રહ્યા છે કે જ્યાં દરિયાકાંઠે મૃતદેહ મળી આવ્યાની ઘટના સામે આવી છે. તો મહત્વના સમાચાર ગીર સોમનાથ ખાતેથી કે જ્યાં આદરી દરિયા કિનારે મૃતદેહ છે તે મળી આવ્યો છે. મૃતદેહ મળતા કળભળાટ મચ્યો. ફાયરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને કામગીરીને હાથ ધરી હતી. તો હાલ મૃતક વાવડી ગામનો રહેવાસી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે, જ્યારે મૃત્યુ કે પછી હત્યા તેને લઈ તપાસ હાથ ધરવામાં આવી છે. સમગ્ર મામલે પોલીસે પણ કાર્યવાહી અને તપાસ તેજ કરી છે. હાલ સમગ્ર જે મામલામાં લઈ તપાસ થઈ રહી છે તેમાં મૃતક વાવડી ગામનો રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. અમદાવાદમાં AMC દ્વારા બરફની ફેક્ટરીઓમાં સરપ્રાઇઝ ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે.
હાલ ઉનાળાના સમય દરમિયાન લોકો મોટાભાગે બરફ ખાતા હોય છે, જેમાં ક્લોરીન લેવલ અને સફાઈની તપાસ પણ કરવામાં આવી હતી. દરરોજ ક્લોરીન ટેસ્ટ થાય છે કે નહીં તે પણ ચકાસણી કરવામાં આવી. 2 વખતના પાણીના નમૂના પણ લેવામાં આવ્યા અને સાથે સાથે કુલ 6 બરફની ફેક્ટરીઓમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તો હાલ એએમસી તપાસ બાદ જે સેમ્પલ આવશે તેના આધારે કાર્યવાહી કરશે. મધ્ય ઝોનમાં કુલ 6 આઈસ ફેક્ટરી આવેલી છે, જે પૈકી આજે અહીંયા શાહપુર આવેલી 4 આઈસ ફેક્ટરીમાં આપણે સરપ્રાઇઝ ચેકિંગ એટલે કે એનો ક્લોરીન ટેસ્ટ તથા સ્વચ્છતાની આપણે સુપર ચેકિંગ કરવાના છીએ. જે અંતર્ગત આજની આ ફેક્ટરીમાં આપણે આવ્યા છે. આપ જોઈ શકો છો કે આપણે અહીંયા જે પાણીથી અહીંયા બરફ બનાવવામાં આવે છે તે પાણીને આપણે કસનળીમાં લીધું છે. ત્યારબાદ ઓર્થોટોલ્યુડિન સોલ્યુશનના 2 ડ્રોપ્સ એમાં નાખ્યા છે અને આપ જોઈ શકો છો કે પાણીનો કલર ચેન્જ થયેલો છે, જે દર્શાવે છે કે અહીંયા જે પાણી વપરાય છે એમાં ક્લોરીનની યોગ્ય માત્રા છે. જો ક્લોરીન ના હોય તો આપ જોઈ શકો છો આ ક્લોરોસ્કોપમાં કે નીચે બતાવ્યો છે એ મુજબ કલર ચેન્જ થતો નથી, પણ જેમ જેમ પાણીમાં ક્લોરીનની માત્રા હોય એ મુજબ એનો કલર ચેન્જ થતો હોય. અમારી ફેક્ટરીનું નામ છે અંબિકા આઈસ ફેક્ટરી અને અમે એડિબલ આઈસ બનાવીએ છીએ કે જે મ્યુનિસિપાલિટીના શુદ્ધ પાણીમાંથી બનેલો હોય છે અને એની અંદર અમે ક્લોરીન વખત અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટના સ્ટાન્ડર્ડ પ્રમાણે એડ કરતા હોઈએ છીએ અને બાકીની અંદર 1-2 પ્રોસેસ અંદર એર સપ્લાય કરવાની હોય છે કે જેથી ક્રિસ્ટલ જેવો બરફ બને કે જે ખાવામાં ઉપયોગ કરી શકાય અથવા તો ફૂડ પ્રોડક્ટને પ્રિઝર્વ કરવા માટે ઉપયોગ કરી શકાય એ ટાઈપનો બરફ બનાવીએ છીએ. સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર ખનીજ ખનન કરતા તત્વો સામે કડક કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે. તો સુરેન્દ્રનગરના અનેક વિસ્તારોમાં બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા અને ચોરવીરા સીમ વિસ્તારમાં દરોડા પાડી રેડ પણ કરવામાં આવી હતી. તો રેડ દરમિયાન લોડર, 3 ડમ્પર અને બિનઅધિકૃત રીતે ખનન કરાયેલી જે જમીન છે તે પણ મળી આવી છે. તો હાલ ખનીજનો મોટો જથ્થો ઝડપાયો છે. આ કાર્યવાહીમાં 1 કરોડ 10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. વડોદરા શહેરની બરોડા મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતો અને બોયઝ હોસ્ટેલમાં રહેતો 21 વર્ષનો સ્ટુડન્ટ ગુમ થયો છે. બનાસકાંઠા જિલ્લામાં રહેતા માતા-પિતા સહિતના પરિવારજનો છેલ્લા 10 દિવસથી દીકરાની શોધખોળ કરી રહ્યા છે. પરિવારજનો વડોદરા, અમદાવાદ, ગોધરા અને રાજસ્થાનના કોટા સહિતના શહેરોમાં શોધ કરવા ગયા હતા, પરંતુ હજુ સુધી દીકરાનો કોઈ પત્તો લાગ્યો નથી. વિદ્યાર્થીના પિતા પોલીસ સ્ટેશનમાં અરજી કરી રહ્યા છે, ત્યારે પોલીસ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા વડોદરા રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ સહિતના વડોદરાની સયાજી હોસ્પિટલમાં જુનિયર તબીબ પર થયેલા હુમલા બાદ હોસ્પિટલ અને હોસ્ટેલ પરિસરમાં સુરક્ષા વધારવાની માંગ ઉઠી છે. જુનિયર ડોક્ટર એસોસિએશન અને રેસિડેન્ટ ડોક્ટર દ્વારા સીસીટીવી તથા કડક સુરક્ષા વ્યવસ્થાની માંગ કરવામાં આવી, જેના અનુસંધાને નાયબ પોલીસ કમિશનર ઝોન 2 અને હોસ્પિટલ તંત્ર દ્વારા સંયુક્ત નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું છે. તેમજ અવાવરૂ વિસ્તાર અને ડાર્ક સ્પોટમાં વધારાના સીસીટીવી તથા સુરક્ષા ગાર્ડ મૂકવાની ચર્ચા પણ કરવામાં આવી છે. મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં હવે સુરક્ષાના મુદ્દે સંયુક્ત નિરીક્ષણ અત્યારે હાથ ધરવામાં આવ્યું છે. વડોદરા શહેર પોલીસ ડીસીપી ઝોન 2 મંજીતા વંજારા છે, તેમની સાથે એસએસજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ એ લોકો સંયુક્ત અત્યારે નિરીક્ષણ કરીએ. જે પ્રમાણે તબીબો સાથે જે બનાવ બનવા પામ્યો હતો તેને લઈને બેન શું કહેવા માંગશો, કેવા પ્રકારનું અત્યારે સંયુક્ત નિરીક્ષણ કરવામાં આવ્યું? વડોદરા શહેર પોલીસની સમગ્ર ટીમ, ટ્રાફિકની ટીમ, દબાણ શાખાની ટીમો, સાથે સાથે એસએસજીના ઇન્ટરનલ સિક્યોરિટીના હેડ્સ, પછી આઈઆર સાહેબ પણ મારી સાથે છે. સમગ્ર એસએસજી હોસ્પિટલ એમના અંડરમાં સુપરવાઇઝ થાય છે અને ડોક્ટર્સની ટીમ પણ છે. કયા વિભાગમાં કયા પ્રશ્નો છે અને એ લોકોના સિક્યોરિટી એજન્સીસને પણ અમે બ્રીફ કરી છે. સાથે સાથે કેમેરા છે, ટ્રાફિકના ઇસ્યુ છે, આસપાસ સુરક્ષાના ઇસ્યુ છે, પેશન્ટ ડોક્ટરની અંદર થતા નાના મોટા
ઇસ્યુઝ થતા હોય તો એ આખા સુરક્ષાની દ્રષ્ટિએ આખી એક જોઈન્ટ ડ્રાઈવ ચાલી રહી છે. બેન, ખાસ કરીને વાત કરીએ તો એસએસજી હોસ્પિટલનું પ્રાંગણ બહુ મોટું છે, અનેકો એવી અવારું જગ્યા છે, ડાર્ક સ્પોટ્સ છે, તેના માટેનું શું આવે? હા, અત્યારે હાલ ડાર્ક સ્પોટ્સ કયા છે, વ્હીકલોની અવાવરું છોડીને જતા રહે છે, ચાવી અંદર રાખીને જતા રહે છે, તો એવા કયા ઝોન છે, સીસીટીવી અંદર સમગ્ર ચાલી રહ્યા છે કે નહીં, બધું મોનિટર થઈ રહ્યું છે. સિક્યોરિટીને પણ અમે લોકો વધારે બ્રીફ કરી રહ્યા છે, કયા મુદ્દા ધ્યાને રાખવા, કોણ કોણ ક્યાં ક્યાં કામ કર્યું છે, આખી સમગ્ર એસઓપી પ્રમાણે આખી સુરક્ષાનું વિશ્લેષણ ચાલી રહ્યું છે. જે તબીબો છે, જુનિયર તબીબો છે, તેમની પણ જ્યારે પડતર માંગણી હતી ત્યારે સીસીટીવીનો મુદ્દો તેમને લીધો હતો. સીસીટીવી તો છે જ, પણ હવે આગળ સીસીટીવીમાં કેવી રીતે ઓપરેટ કરવું, એને આની અંદર કેવી રીતે ચેક કરવું, શું ઇન્ફોર્મ કરવું, આ બધાને એક જોઈન્ટ કમ્યુનિકેશન સાથે કોઈ પણ પ્રોબ્લેમ જલ્દી સોલ્વ થાય એના માટેની એક જોઈન્ટ વિઝિટ ચાલી રહી છે. ચોક્કસથી એટલે જોવા જઈએ જે પ્રમાણે અત્યારે સંયુક્ત જે પ્રમાણે અત્યારે નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે એસએસજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સાથે ડીસીપી ઝોન 2 તેમજ વિદ્યાર્થી નેતા છે તેમની સાથે પણ વાત કરી. આપણે પણ માંગ કરેલી હતી કે આપણે જ્યારે સીસીટીવીનો અહેમ મુદ્દો હતો. સીસીટીવી તો છે જ, હવે શું? સીસીટીવી સાથે સાથે જે સિક્યોરિટી ચેકપોઇન્ટ પર પરમનન્ટ માટે સિક્યોરિટી પર્સન્સ મુકાય એના માટે હોટસ્પોટ આઈડેન્ટિફાઈ કરવા અને ચકાસણી કરવા કે સુરક્ષા એજન્સીઓ દ્વારા અવાવરૂ જે જગ્યા છે ત્યાં પણ તમને જઈ ચોક્કસથી એટલે જે માંગ હતી જે વિદ્યાર્થી તબીબો છે તેમની માંગ હતી કે જે અવાવરૂ જગ્યા છે ડાર્ક સ્પોટ છે ત્યાં પણ સીસીટીવી તેમજ ત્યાં પણ કે એવી સુરક્ષા આપવામાં આવે અને જે આપણે જોઈ શકીએ જે પ્રમાણે સંયુક્ત રીતે નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમેવ ભાસ્કર, મંતવ્ય ન્યૂઝ વડોદરા. તો હાલ શહેરથી ગામ સુધીમાં બસ આટલું જ. વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.